મિત્રો, જ્યારે ગ્રામ પંચાયતમાં તમે આરટીઆઈ કરો છો ત્યારે ઘણી વખત તલાટી કમ મંત્રી અથવા જાહેર માહિતી અધિકારી દ્વારા તમને જાણવા મળતું હોય છે. ત્રાહિત પક્ષકાર, ત્રાહિત વ્યક્તિ, એ લોકોની માહિતી નહીં મળે એવા શબ્દ તમને જાણવા મળતા હોય છે. પરંતુ ઘણા લોકોને એની સમજ છે નથી. ત્રાહિત પક્ષકાર, ત્રાહિત વ્યક્તિ છે શું? ઉદાહરણ તરીકે સમજીએ. ગ્રામ પંચાયતમાં તમે આરટીઆઈ કરો છો તો તમે અરજદાર છો. સત્તામંડળ એટલે કે ગ્રામ પંચાયત એ સત્તામંડળ છે. હવે ગામમાં કોઈ ત્રીજા વ્યક્તિ જેની ગ્રામ પંચાયતને લાગતી કોઈ પણ દસ્તાવેજ હોય, આકારની હોય કે કોઈ બીજો દસ્તાવેજ તમે ગ્રામ પંચાયત પાસેથી માગો છો તો એ થઈ ગઈ ત્રાહિત વ્યક્તિ, ત્રાહિત પક્ષકાર. આરટીઆઈના કાયદા પ્રમાણે આ રીતે સમજાવવામાં આવ્યું છે. હવે ત્રાહિત પક્ષકાર, ત્રાહિત વ્યક્તિની કઈ કઈ માહિતી તમે ગ્રામ પંચાયતમાંથી મેળવી શકો એની આવનારા વિડીયોમાં વાત કરીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.